પછી આમ હેઠા ઉતરી જતા આવું બહુ રમતા આંબળું. પછી પેલા આવું રમતા હો નાના હતા ને તઈ ગામ જતા પછી આમ જઈ આપવા આ રીતે રમતા પેલા ઓલું શું કહેવાય એને ડાળે આમ રમે પછી આમ હેઠા ઉતરી જતા આવું બહુ રમતા આંબળું. ઝાડવા ચડી જવાનું દોડીને પછી આ રમવાનું. આ ડાળેથી જવાનું આમ થાય અને ઓલા ઉતરવાનું. પેલા એ જ રમાય તો વધી આ ફોન નહોતા ને સમયમાં એટલે આમ કસરત થતી એક જાતની. હવે કોઈ અહીંથી ચડીને ઉતરી ન હોય કે તેને છોકરીને કહે એ પીડ્યો 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 એમ કરે. પણ હકીકતમાં પેલા બહુ રમતા આવું આંબુદા ફળિયાથી ચડતા ને એકાબીજા ડાળીઓ થઈ અને ચારે બાજુ હેઠે ઉતરતા. હા હે ને જગ્યામાં આપણે આવ્યા છીએ. આ છે આપણે વીરા બાપા આમ વીરપુર પેલા વીરા બાપાની જગ્યા છે વીરપુર વીરપુર સોડવડિયા પરિવારના અમારે વીરા બાપા. તો તમે ધારી કઈ બાજુથી આવ્યા? કેટલા કિલોમીટર? કુંડલા તમે ક્યાં કુંડલા રહ્યો છો? અમે રહી કુંડલા. કેટલા કિલોમીટર થાય તમારે અહીંયા? કુંડલાથી 30 કિલોમીટર થતું હોય છે. અહીંથી ડાભાડી જીરાણી બધું નજીક થાય. સરસ જગ્યા છે. પાછળ સરસ મજાનો ચેક ડેમ છે. એનો નજારો પણ બહુ સરસ છે. એકદમ મસ્ત વાતાવરણ છે.